આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યના હજારો બિલ્ડરોને દિવાળીની ભેટ આપતી રાજ્ય સરકાર। બિનઅધિકૃત બાંધકામો નિયમિત કરવા ફરી ઇમ્પેક્ટ ફી કાયદો અમલમાં મુકાયો। કાલે વડાપ્રધાન જૂનાગઢમાં ₹4,451 કરોડના વિકાસ કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ। જો કે જૂનાગઢ શહેર માટે કોઈ જાહેરાત કે ફાયદો નહીં। રાજ્યના 50 લાખ નાગરિકોને હવે કલર આયુષ્યમાન કાર્ડ મળશે। જૂનાગઢના 26,000 પરિવારોને મળ્યું ₹5 લાખનું આરોગ્ય સુરક્ષા કવચ। જૂનાગઢ કોકો બેંક દ્વારા શહેરના કર્મકાંડી ભૂદેવોને કોઈપણ પ્રકારના જામીન વગર ₹50,000ની લોન આપવાની જાહેરાત। અને ભારતની જેમ જૂનાગઢની આઝાદીને પણ 75 વર્ષ થયા છે, તો જૂનાગઢનો પણ અમૃત મહોત્સવ ઉજવવા સામાજિક અગ્રણીની પીએમ સમક્ષ રજૂઆત। જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં વિગતવાર ન્યૂઝ જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। एड्रेस JP एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK अपार्टमेंट, जवाहर रोड, जूनागढ़। मोबाइल नंबर 9904267381 9879022160। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 એન્ડ 6358141994। નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપા સરકાર
મતદારોને રીઝવવા માટે રોજ નવી નવી જાહેરાતો કરે છે. આજે પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામો જે છે એમને નિયમિત કરવા માટે ઇમ્પેક્ટ ફીનો ધારો લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યમાં હજારો બિલ્ડરો એવા છે કે જેમણે યેનકેન પ્રકારે ગેરકાયદેસર બાંધકામો ખડકી દીધા છે. એને રેગ્યુલરાઇઝ કરવા માટે રાજ્ય સરકારે આજે કેબિનેટની બેઠકમાં ઇમ્પેક્ટ ફી ધારો વધુ એક વખત લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે પાર્કિંગ અને જગ્યા માટેની 50% ફી ભરીને ગેરકાયદેસર બાંધકામોને નિયમિત એટલે કે રેગ્યુલરાઇઝ કરી શકાશે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ અત્યારે તો ગુજરાતના હજારો બિલ્ડરોને દિવાળીની એક ભેટ પ્રાપ્ત થઈ છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે આવી રહ્યા છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. કૃષિ મેદાન ખાતે બપોરે 1.5 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજાવાની છે, જેમાં પીએમ મોદી જૂનાગઢ ઉપરાંત પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા માટે 4,451 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. બીજી તરફ જૂનાગઢ શહેર માટે કોઈ ફાયદાકારક યોજના કે જાહેરાત ન હોવાને કારણે જૂનાગઢ વાસીઓમાં એક પ્રકારની નારાજગી જોવા મળે છે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને આજે ભાજપ દ્વારા કૃષિ મેદાન ખાતે જ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. પ્રદેશમાંથી આવેલ પ્રભારી ધવલભાઈ દવે તેમજ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સાંસદ રાજેશ ચુડાસમા વગેરેએ પત્રકારોના માધ્યમથી જૂનાગઢની જનતાને જાહેર સભામાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપ્યું છે. આવતીકાલે જૂનાગઢમાં દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ પધારવાના હોય ત્યારે આ વિસ્તારના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. દિવાળીનો સમય છે, લોકોમાં એક ઉત્સાહ હોય છે અને સાથે સાથે ઉત્સાહમાં વધારો એટલા માટે કે પોતાના નરેન્દ્રભાઈ જ્યારે જૂનાગઢ પધારી રહ્યા છે ત્યારે એમને આવકારવા માટે અને વિકાસના કાર્યો માટે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આશરે 4,000 કરોડથી પણ વધારે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત થવાનું છે. છેલ્લા 5 દિવસથી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર, જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને પોરબંદર જિલ્લો સંપૂર્ણ સાહેબને આવકારવા માટે તૈયારી કરી રહ્યા હતા. જૂનાગઢ મહાનગરમાં ખૂબ હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છે. દિવાળીના તહેવાર જેવો માહોલ અગાઉ થઈ ગયો છે અને લોકોમાં ખૂબ ઉત્સુકતા છે કે વિશ્વના નેતા આદરણીય પ્રધાનમંત્રી જ્યારે વિશ્વ આખામાં ગમે ત્યાં જતા હોય ત્યાં જે રીતે એમને આવકારો મળતો હોય એથી વધારે આવકારો આપવા માટે જૂનાગઢનો અહભાગ્ય કહેવાય કે જૂનાગઢમાં ઉપસ્થિત થવાના છે. તો ખૂબ અનેરો ઉત્સાહ લોકોમાં જોવાઈ રહ્યો છે. જૂનાગઢની અંદર વિશ્વ નેતા તરીકે આજે વિશ્વ આખું પૂજે છે એવા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે જૂનાગઢને આંગણે આવતા હોય આ તો આપણે એવું થાય કે જૂનાગઢમાં ખાસ કરીને દિવાળીની ભેટ આપવા આવ્યા હોય ને એવી રીતે મોદી સાહેબ આવે છે. આખા જૂનાગઢનો જે થનગનાટ છે એક માણસને મોદી સાહેબને સાંભળવા આવવું છે. કારણ કે આ નેતા કોઈ ઋષિમુનિ હોય, આપણે એને માનીએ કે કોઈ દેવી શક્તિ હોય, આખા 130 કરોડ પ્રજાનું ધ્યાન રાખવું એટલે આયુષ્યમાન કાર્ડ જે ઘરે ઘરે આપ્યું જ નહીં, સોનાની લગડી ઘરમાં હોય ને એવું લાગે. પેલા માણસ બીમાર પડતો ને ત્યારે એને એમ થતું કે શું કરશું, માણસ દાગીના વેચી નાખતા, ઘર વેચી નાખતા હતા. આ જ મોદી સાહેબે એક ઘરની અંદર આયુષ્યમાન કાર્ડ આપીને કીધું કે હું બેઠો છું, ક્યાંય ચિંતા ન કરો. ખરેખર આ વિશ્વ ગુરુ છે, મોદી સાહેબનું આખું વર્લ્ડ માને છે. આપણે જૂનાગઢના આંગણે આવે તો હરેકને પ્રજાજનોને કહું કે ખાસ મોદી સાહેબને સાંભળવા. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂનાગઢના પ્રવાસને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. આવતીકાલે બપોરે 4 વાગ્યા સુધી સરદાર ચોકથી મધુરમ સુધીના મોટા રસ્તાઓ પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ લગાવ્યો છે, જેને કારણે વાહન વ્યવહાર આવતીકાલે સારી માત્રામાં પ્રભાવિત થશે તે નિશ્ચિત છે. બીજી તરફ પીએમ મોદી કદાચ કૃષિ મેદાનમાં જ હેલિપેડ ઉપર ઉતરવાના છે. સર્કિટ હાઉસ કે શહેરમાં અન્ય જગ્યાએ જવાના નથી. આમ છતાં અગમચેતીના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સરદાર ચોકથી મધુરમ સુધી રસ્તો બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વંથલી તરફથી તમામ આવતા વાહનોને બાયપાસ ઉપર થઈને ખામદ્રોળ ચોકડી અને મજેવડી દરવાજાથી શહેરમાં પ્રવેશવા માટે સૂચના આપવામાં આવી છે. એ જ રીતે વિસાવદર અને બિલખાથી આવતા વાહનોને કાળવા ચોકમાંથી એમજી રોડ ઉપર થઈને આગળ જવા માટે જણાવી દેવામાં આવ્યું છે. આમ આવતીકાલે બપોર સુધી એટલે કે લગભગ સાંજ સુધી પીએમ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી સરદાર ચોકથી મધુરમ વિસ્તારમાં કર્ફ્યુ જેવું વાતાવરણ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને જૂનાગઢ શહેરમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને પ્રશાસન અને ભાજપ શાસિત મહાનગરપાલિકા દ્વારા ઠેક ઠેકાણે રોશની અને સુશોભન કરવામાં આવ્યા છે. જૂનાગઢના જાહેર માર્ગ ઉપર આવેલા તમામ સર્કલો ઉપર રોશની કરવામાં આવી છે, તો મહાનગર સેવા સદન અને શામળદાસ ગાંધી ટાઉન હોલને પણ રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું છે. રાત્રે જાણે કે દિવાળી આવી પહોંચી હોય તેવો માહોલ અત્યારે મધુરમ સહિતના વિસ્તારમાં જોવા મળે છે. સરદાર ચોકથી મધુરમ સુધી ડિવાઈડર ઉપર રોશની લગાવવામાં આવી છે. જો કે કેટલીક રોશની બંધ હોવાની પણ ફરિયાદો ઉઠી છે, તો બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ કે જે હેરિટેજ બિલ્ડિંગ છે ત્યાંની રોશની પણ લાઇટિંગ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગમે તેમ હોય, અત્યારે જૂનાગઢમાં દિવાળી શરૂ થઈ ચૂકી હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે. જૂનાગઢની અગ્રણી સહકારી બેંક કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા જૂનાગઢમાં કર્મકાંડ કરતા ભૂદેવોને કોઈપણ પ્રકારના જામીન વગર 50,000 રૂપિયાની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભૂતનાથ ફાટક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ગઈકાલે કોકો બેંકના પથદર્શક અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાની વિશેષ ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણોની એક બેઠક મળી હતી. ચેતનભાઈ શુક્લ તેમજ નરેન્દ્રભાઈજીની વિશેષ ઉપસ્થિતિમાં મળેલ આ બેઠકમાં સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું કે કર્મકાંડી બ્રાહ્મણ દરેક લોકો માટે હંમેશા પૂજનીય રહ્યા છે. તેઓ વેપાર ધંધા સાથે જોડાયેલા નથી, જેથી તેમને ઘણી વખત આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં જૂનાગઢ કોકો બેંક કર્મકાંડી ભૂદેવોને કોઈ પણ પ્રકારના જામીન વગર 50,000ની લોન આપશે. આ ઉપરાંત 10 વર્ષથી નીચેની વયની દીકરી માટે સુકન્યા બોન્ડ સાથેની પણ જોગવાઈ કરી હોવાનું શ્રી કોટેચાએ ઉમેર્યું હતું. આ તકે ગિરીશભાઈ કોટેચાએ ડોલરભાઈને અભિનંદન પાઠવીને કર્મકાંડી ભૂદેવો આપણા જીવન સાથે પવિત્ર રીતે જોડાયેલા છે એમ જણાવીને ભૂદેવોના આશીર્વાદ લીધા હતા. આજે સાંજે 6:30 વાગ્યાથી લોહાણા વિદ્યાર્થી ભવન જૂનાગઢ ખાતે કર્મકાંડી બ્રાહ્મણોનું એક સંમેલન બોલાવવામાં આવેલ છે. સંમેલનની અંદર એમના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાન ધવલભાઈ દવેના અધ્યક્ષસ્થાને સંમેલન યોજવામાં આવેલ, જેના આશીર્વચન આપવા માટે ખાસ પધારેલ નરેન્દ્ર શાસ્ત્રીજી અને ચેતન મહારાજશ્રીએ આશીર્વચન પાઠવેલ. કર્મકાંડી બ્રાહ્મણ કોઈ વેપાર વાણિજ્ય સાથે જોડાયેલ નથી, પણ આમ જનતાના ઉત્કર્ષ માટે તેઓ કર્મકાંડ કરતા હોય છે. કર્મકાંડ એ કોઈ વ્યાપાર નથી, એટલા માટે તેઓને જ્યારે પણ બેંકમાંથી લોન લેવાની હોય ત્યારે મુશ્કેલી પડતી હોય છે. એમની મુશ્કેલી ધ્યાને લેતા જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકે નિર્ણય કર્યો છે કે કર્મકાંડી બ્રાહ્મણને 50,000 રૂપિયાની લોન કોઈપણ જાતની મિલકત જામીનગીરી મૂક્યા વગર આપવામાં આવશે, માત્ર એક જામીનથી. સાથોસાથ કર્મકાંડી બ્રાહ્મણના ઘરે 10 વર્ષ સુધીની દીકરી કોઈ પણ હશે તો ભારત સરકારની પોસ્ટ ઓફિસની યોજના છે સુકન્યા બચત યોજના. આ યોજનાની અંદર જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક એમનું ખાતું ખોલાવી આપશે 250 રૂપિયાથી, અને એમના પરિવારનું ખાતું જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં વગર રૂપિયે એટલે કે 0 બેલેન્સથી ખોલી આપવામાં આવશે. આજનો દિવસ અમારા માટે બ્રહ્મ સમાજના કર્મકાંડી ભૂદેવોના, ભૂદેવ એટલે ધરતી ઉપરના દેવોના આશીર્વાદ લેવાનો હતો, અને એ આશીર્વાદ અમે મળ્યા છે અને અમને તેનું ગૌરવ છે. આજે ભૂતનાથ રોડ ઉપર લુવાણા બોર્ડિંગમાં કોમર્શિયલ કોઓપરેટિવ બેંક અને મારા મોટાભાઈ એવા ડોલરભાઈ કોટેચા મારફત કર્મકાંડી બ્રાહ્મણોને ખાસ બોલાવવામાં આવ્યા હતા. આ દેશ જો સુખી હોય ને તો કર્મકાંડી બ્રાહ્મણો તમારા માટે કેટલી દુઆ કરતા હોય. જ્યારે તમે પૂજન કરો ત્યારે તમારા આયુષ્ય માટે ચિંતા હોય, તમે કાયમી ધનવાન બનો, તમે સુખ શાંતિ કરો. ખરેખર આ દેશમાં સૌથી કોઈ દાનવીર હોય ને
તો કર્મકાંડી બ્રાહ્મણો છે. અને આપણે બધાએ અનુભવ કર્યો છે કે જ્યારે આપણે કોઈ સપ્તાહ બિહાડીએ, કોઈ કથા બિહાડીએ, કોઈ પૂજન કરાવીએ ત્યારે કર્મકાંડી બ્રાહ્મણ તમારી પાસે કેટલા ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ખરેખર ખૂબ સરસ રીતે આજ કર્મકાંડી બ્રાહ્મણો આવ્યા છે, એનું બહુ સારી રીતે સન્માન કરવામાં આવ્યું છે. એને આજે પણ આપણે પણ પગે લાગીએ. અમે પણ ક્યાંક ને ક્યાંક આજે જે હોતો ભોગવતા હશું, જે જગ્યાએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક કર્મકાંડી બ્રાહ્મણોનો પૂરેપૂરો હાથ હશે. કારણ કે એણે જે આશીર્વાદ આપ્યા એની હિસાબે જ અત્યારે અમે ક્યાંય છીએ. એ છે ફરીને ભગવાનને પ્રાર્થના કરું કે આ લોકો જે કાયમી હરેક સમાજે બ્રાહ્મણોનું પૂરેપૂરું સન્માન કરવું જોઈએ. મળે ત્યારે એને ભૂદેવ કહીને બોલાવો, કારણ કે આ ધરતીના કોઈ દેવ હોય ને તો એ ભૂદેવ કહે છે. બ્રાહ્મણને કહેવાતા પણ આપણે એને ભૂદેવ કહીને બોલાવીએ. ફરીને કર્મકાંડી બ્રાહ્મણોનો ખૂબ ખૂબ આભાર માનું. GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. Now open in Junagadh, Octave Family Showroom, Men, Women and Boys Wear નો અદ્યતન શોરૂમ, બાઉદીન કોલેજ રોડ, સૂરજ પનવટની સામે, જુનાગઢ. તો આજે જ પધારો. उर्स शरीफ हजरत गिबन साफिर बापू वणजारी चौक जूनागढ़। आथी सर्वे हिंदू मुस्लिम धर्म प्रेमी भाई बहनों ने जाहिर आमंत्रण। तारीख 21/10/2022 शुक्रवार गिबन साहब बापू उर्स शरीफ होय सांजे न्याज प्रसादी रात्रे मिलाद शरीफ बाद कव्वाली जंगी प्रोग्राम राखेल होय तो सर्वे हिंदू मुस्लिम भाईओ बहनों ने पधारवा जाहिर आमंत्रण। दरगाह तरफथी कोईपण जातनो फंड फाळो उघराववामां आवतो नथी। दरगाहने नामे कोईने फाळो आपशो नहीं। मेरे गैबन शाह बाबा, मेरे गैबन शाह बाबा, मेरे गैबन शाह बाबा, मेरे गैबन शाह बाबा, मेरे गैबन शाह। अभिनंदन वेवाय, ए આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર,
જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જ્યારે જૂનાગઢ આવી રહ્યા છે ત્યારે જૂનાગઢના જ સામાજિક અગ્રણી અને પૂર્વ નગર સેવક શશિકાંતભાઈ દવે વડાપ્રધાન શ્રીનું એક સારી બાબત ઉપર ધ્યાન દોર્યું છે. શશિકાંતભાઈ દવેએ પીએમઓને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે જો ભારતને આઝાદ થયે 75 વર્ષ થયા હોય અને ભારત દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું હોય તો જૂનાગઢ પણ આ વખતે આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યું છે. જે રીતે ભારતનો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો એ જ રીતે જૂનાગઢ અને માણાવદર બાંટવાનો પણ અમૃત મહોત્સવ ઉજવવામાં આવે એવી લાગણી શશિકાંતભાઈ દવે વ્યક્ત કરી છે. અલબત્ત ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી ચૂકી હશે, આમ છતાં આરઝી હુકુમતના માનમાં જે સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે તેને યોગ્ય રીતે બનાવવામાં આવે તેવી માગણી શશિકાંતભાઈ દવે કરી છે. અને આમ જુઓ તો શશિકાંતભાઈ દવેની વાત સર્વ જૂનાગઢ વાસીઓ માટે સાચી લાગે તેમ છે. પીએમઓ કાર્યાલય પણ જૂનાગઢનો આઝાદીના 75 વર્ષની ઉજવણી કરે એવી શક્યતા દેખાઈ રહી છે. ગઈકાલે જૂનાગઢના માંગલિયા પાર્ટી પ્લોટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો એક ઉપક્રમ યોજાયો હતો. સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને રાજ્યના 50 લાખ નાગરિકોને હવે કલર પીવીસી કાર્ડ આપવામાં આવશે. જૂનાગઢમાં માંગલિયા પાર્ટી પ્લોટ ખાતે મેયર ગીતાબેન પરમારની અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાને હસ્તે અલગ અલગ 26,000 જેટલા પરિવારોને ₹5 લાખના આરોગ્યનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે આયુષ્યમાન કાર્ડ એ સોનાની લગડી જેવું સાબિત થયું છે. તમારા ઘરમાં કાર્ડ હોય તો તમે ગમે તેવી ગંભીર બીમારીમાં પણ ₹5 લાખની મર્યાદામાં સારવાર મેળવી શકો છો. મેયર, ડેપ્યુટી મેયર સહિતના ભાજપના પદાધિકારીઓએ પીએમ મોદીનો વધુ એક વખત આ તકે આભાર માન્યો હતો. કા સંતાન મૃત્યુ પામે કા માં અને સંતાન બે મરી જાય. આપણે એને બચાવવા માટે તેની ચિરંજીવી યોજના લાયા અને હોસ્પિટલમાં બધાની સારવાર થવા મળી. આજે ગુજરાતમાં ખૂબ મોટી રડ્યા ખાયા હોય કે જેની ગેસ વાવર થતી હશે. એવી રીતે આપણે આ બાળકો જન્મ્યા પછી પણ એમના કેટલો સમય કાળજી રાખવી પડે તો બાલભોગ યોજના લઈ આવ્યા. એવી જ રીતે આપણે ખિલખિલાહટ યોજના લઈ આવ્યા, બાલ મિત્ર યોજના. આ બધાના કારણે એમના જીવનની અંદર ખૂબ મોટું પરિવર્તન લાયા અને એમને ખાઈ
અને એ વખતે આપણે ગુજરાતમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના મા યોજના બે હતા, 2 લાખ રૂપિયાની એમાં યોજના કરી હતી. અને આજે પીએમ જય માં આખી યોજના હવે નવી થઈ ગઈ. પીએમ જય માં, એમાં જય પીએમ જય યોજના અને મા યોજના બે જોડી દીધી, પીએમ જય માં થઈ ગઈ. અને પીએમ જય માનો તો આજે ગુજરાત સરકારે વિસ્તાર પણ કરી દીધો. અને મને ખાતરી છે કે તમને પહેલા પણ આ બધા લાભ મળ્યા છે, આજે પણ મળી રહ્યા છે, હવે લાભ પણ વધી રહ્યા છે, જેના કારણે તમે મુસીબતમાંથી આનો વિસ્તાર થઈ રહ્યો છે, એનો લાભ થશે. પીએમ જય માં આયુષ્યમાન કાર્ડ યોજનામાં આજે ગુજરાતના 50 લાખ લોકોને આ કાર્ડનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્ડ શું છે એ હમણાં જ મોદી સાહેબે જેમ કીધું કે એક સોનાની લંગડી છે. તમારા ઘરમાં પડી હોય ને, જ્યારે રાતના કેમ પહેલાં આવું કહેતા હતા કે જ્યારે સોનું હોય ઘરમાં તો અડધી રાતે પણ કામ આવે, એમ આ પીએમ માં જય માં કાર્ડ છે એનું આજે વિતરણ કરવામાં આવ્યું. મોદી સાહેબ કોઈ ઋષિ મુનિ હોય ને એવડી તાકાત છે, ગરીબ માણસોને જે રીતે મદદરૂપ થાય. તમે વિચાર કરો કે આ કાર્ડ કંઈ નાની સોની વાત નથી. તમે મોટી હોસ્પિટલમાં આખા દેશમાં ક્યાંય પણ તમે ઓપરેશન કરાવો અથવા ટ્રીટમેન્ટ કરાવો તો ટોટલ ફ્રી ઓફ ચાર્જ થાય છે. 24 કલાકમાંથી 3 કલાક માત્ર મોદી સાહેબ હુવાય આખા દેશની ચિંતા કરે છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે રીતે મોદી સાહેબ આખા દેશની સેવા કરે એની કાયમ તંદુરસ્તી હારી રહી, આયુષ્ય પણ ખૂબ લાંબુ આપે. આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી પીએમ જય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આમ તો ગુજરાતમાં 50 લાખ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભામાં જૂનાગઢના ખૂણે ખૂણેથી ને તમામ વોર્ડમાંથી તમામ વર્ગના લોકો એકત્રિત થાય તે માટે સહકારી જગતના અગ્રણીને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ કમર કસી છે. છેલ્લા 5 દિવસથી ડોલરભાઈ કોટેચા સતત દોડધામ કરીને મિટિંગોનો દોર કરીને લોકો વધુને વધુ પીએમ મોદીની જાહેર સભામાં હાજર રહે એવું પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે વોર્ડ નંબર 7માં ગિરિરાજ સોસાયટીની પાછળ આવેલ જૈન ઉપાશ્રયના મેદાનમાં ડોલરભાઈ કોટેચાએ એક મિટિંગને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક નગરસેવક સંજયભાઈ કોરડિયા, રસીલાબેન સોઢા, શૈલેષભાઈ દવેને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન કે જે હવે વિશ્વ નેતા બની ચૂક્યા છે. વોર્ડ નંબર 7ની આજની મીટિંગમાં ડેશ પર બિરાજમાન સર્વે મહાનુભાવો તેમજ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આપેલ આમંત્રણને માન આપીને પધારેલ સર્વે સોસાયટીના નગરજનો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની મીટિંગ ખાસ કરીને 19મી તારીખે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આપણા જૂનાગઢ ખાતે પધારી રહ્યા છે. આજે આપણું સદભાગ્ય છે કે જૂનાગઢ પધારી રહ્યા છે. 2-3 4 વર્ષના આમંત્રણ આપીએ તો પણ આપણી પાસે આવવાનો ટાઈમ નથી, એટલું બધું કામ રહે છે દેશ વિદેશની અંદર. આજે ભારત માતાનું વિશ્વમાં ખૂબ મોટું ગૌરવ વધાર્યું છે. આપણે એનું ઋણ ચૂકવવાનો અવસર પ્રાપ્ત થયો છે. તો આપણે સૌ બોડી સંખ્યામાં મિત્ર મંડળ સહિત એગ્રીકલ્ચર ગ્રાઉન્ડની અંદર 19મી તારીખે બપોરે 1 વાગે સૌ ઉપસ્થિત થાય. આપ સર્વે પધારો એનું નિમંત્રણ દેવા માટે ખાસ હું આપને આવ્યો છું. ત્યારબાદ વોર્ડ નંબર 7માં મહેશનગર પાસે આવેલ કૈલાસ ફાર્મમાં પણ વધુ એક બેઠક યોજાઈ હતી. રાત્રે 11 વાગ્યા સુધી ચાલેલી આ બેઠકનો મુખ્ય સૂર એક જ રહ્યો હતો કે પીએમ મોદીનું આપણે શાનદાર સ્વાગત કરવું જોઈએ. સંજયભાઈ કોરડિયાએ આ તકે ખાસ ઉપસ્થિત રહીને ડોલરભાઈ કોટેચા જે રીતે જૂનાગઢમાં પીએમ મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમત ઉઠાવી રહ્યા છે તે બદલ ડોલરભાઈ કોટેચાને અભિનંદન પાઠવ્યા અને એમની અપીલને માન આપીને આપણે સૌ કોઈ બપોરે 1 કલાકે જ કૃષિ મેદાનમાં પહોંચી જઈએ તેવી ભારપૂર્વક સ્થાનિક મતદારોને અપીલ કરી હતી. ડોલરભાઈ કોટેચાએ પણ આ તકે વોર્ડ નંબર 7ના ભાઈઓ બહેનોનો આભાર માન્યો અને સૌ કોઈ સામૂહિક રીતે વડાપ્રધાનશ્રીની જાહેર સભામાં હાજર રહે તેવી ભારપૂર્વક અપીલ પણ કરી. આપણા નસીબ છે કે નરેન્દ્રભાઈ જૂનાગઢમાં 19 તારીખે આવે તો આપણે એ દિવસે બપોર પછી આપણા ધંધા રોજગાર બંધ કરી અને બધા લોકો
એગ્રીકલ્ચર કેમ્પસમાં આપણે પહોંચી. એટલા માટે કે દેશના વડાપ્રધાન આવે છે, ગુજરાતના પનોતા પુત્ર છે, ભાજપના નેતા છે, એટલા માટે નહીં, એટલા માટે કે દેશને જેમને હિન્દુત્વ માટે નેતૃત્વ પૂરું પાડ્યું છે, આ દેશને રામ મંદિર આપ્યું છે, આ દેશમાંથી 370ની કલમ હટાવી છે, જ્યાં 500 વર્ષ થયા પાવાગઢના મંદિરની ઉપર ધજા નથી ફરકતી, ધજા ફરકાવી છે. એના માટે આપણે જવાનું છે. સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને મહાનગરપાલિકા દ્વારા કેટલાક આકર્ષણ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં કૃષિ કેમ્પસની બહાર એક સેલ્ફી ઝોન તૈયાર કરવામાં આવ્યો છે। ચાય પે ચર્ચા એ થીમ ઉપર આ સેલ્ફી પેવેલિયન બનાવવામાં આવ્યું છે। દિવસભર આજે અનેક લોકોએ, ખાસ કરીને યુવા વર્ગ અને મોદીના ચાહકોએ નરેન્દ્ર મોદીની બાજુની ખુરશીમાં બેસીને મોદી સાથે જાણે ચા પીતા હોઈને સંવાદ કરતા હોય આ પ્રકારની સેલ્ફી લીધી હતી। સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા પણ કૃષિ કેમ્પસ ખાતે જતા પહેલા સેલ્ફી લેવાનું ચૂક્યા નહીં ને એમણે પણ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી। એટલું જ નહીં, જૂનાગઢ વાસીઓને સેલ્ફી ઝોનનો લાભ લેવા અપીલ પણ કરી। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે જૂનાગઢ પધારી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આ શહેરને શણગારવામાં આવ્યું છે। નરેન્દ્રભાઈ મોદીના દરેક ચોકમાં કટઆઉટ મારવામાં આવ્યા છે। સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા 2 સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। એક મોતીબાગના ગેટ નંબર 2 પાસે ચાય પે ચર્ચાનો સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો છે, તેમજ શહીદ પાર્કે સફાઈ અભિયાન જે નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે એ સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનનો એક સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો છે। તો હું સમગ્ર જૂનાગઢના જનતાને વિનંતી કરું છું અને નિમંત્રણ આપું છું કે આ સેલ્ફી પોઈન્ટમાં ઉપસ્થિત રહી અને આપણો માનનીય વડાપ્રધાન સાથે સેલ્ફી પડાવી અને સોશિયલ મીડિયામાં હાઇલાઇટ કરીએ। જૂનાગઢ શહેરના નાના મોટા વેપારીનું ઉદ્યોગ જગત પણ પીએમ મોદીને સત્કારવા તૈયાર છે, તેમ ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં આજે વેપારી જગતના આગેવાનોની વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી, જેને સંબોધતા ભાજપના પ્રદેશ પ્રભારી ધવલભાઈ દવેએ જણાવ્યું કે જ્યારે એક વિશ્વ નેતા કે જેને સાંભળવા માટે આખું વિશ્વ ખૂબ જ ઉત્સુક હોય છે તે જૂનાગઢ આવીને જ્યારે જાહેર સભામાં બોલવાના હોય ત્યારે દરેક નાગરિકો નરેન્દ્ર મોદીના આ પ્રવચનનો લાભ લે તે જરૂરી છે। સંજય પુરોહિતે જણાવ્યું કે જૂનાગઢમાં ખાસ કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી, પરંતુ નાના મોટા ઔદ્યોગિક એકમો, જીઆઈડીસીના એકમોને નાના મોટા વેપારી મંડળો પણ આવતીકાલે જાહેર સભામાં અચૂક હાજર રહેશે। પીએમ મોદીએ જે ઔદ્યોગિક ક્ષેત્રે અથવા તો વિકાસ ક્ષેત્રે જે મહાયજ્ઞ આરંભ્યો છે તેમાં જૂનાગઢના વેપારીઓ પણ નાની નાની આહુતિ આપશે, તેમ ચેમ્બર મંત્રી સંજય પુરોહિતે જણાવ્યું હતું। ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે જૂનાગઢ પધારી રહ્યા છે તો આ વિશ્વ નેતાને જૂનાગઢની ભૂમિ ઉપર આવકારવા માટે વેપાર ઉદ્યોગના લોકો તરીકે ચેમ્બર ઓફ કોમર્સ એને આવકારવા માટે ઉત્સુક છે। આજે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને વિવિધ એસોસિએશનના આગેવાનોની સાથે એક બેઠકનું આયોજન થયું હતું। લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પ્રધાનમંત્રીને આવકારવાની તૈયારી બતાવી છે। વેપારી મહાજન એ વ્યક્તિગત સંખ્યા ના બતાવી શકે, પણ પ્રધાનમંત્રી સાહેબને અમારી હાજરીથી એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે એમનું જે $5 ટ્રિલિયન ઇકોનોમીનું સપનું છે એને પૂરું કરવામાં જૂનાગઢ પણ એક કહેવાય ને કે તળાવમાં ટબુડી નાખશે એવી રીતે જૂનાગઢનું યોગદાન પણ એમાં રહેશે, એ બાબતે અમે એને આશ્વસ્ત કરીએ છીએ। વિશ્વના નેતા નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગરવા ગિરનારની ગોદમાં પધારતા હોય અને આ ભૂમિ વિશે કહેવાય છે કે સંત અને શુરાની ભૂમિ છે, એમાં એક વિશ્વના શૂરવીર પધારતા હોય ત્યારે જૂનાગઢની જનતા એને આવકારવા માટે થનગની રહી છે। છેલ્લા 4 દિવસથી હું જૂનાગઢમાં છું। જૂનાગઢની અંદર વેપારીઓથી માંડીને સામાજિક સંસ્થાઓ, અલગ અલગ પ્રકારના તમામ સમાજના આગેવાનો, તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠન, અલગ અલગ પ્રકારે એટલે કે છેવાડાનો માણસ પણ નરેન્દ્રભાઈના કાર્યક્રમમાં આવવા માટે થનગની રહ્યો છે। એના ભાગરૂપે આજે ચેમ્બર ઓફ કોમર્સના સૌ મિત્રો, વડીલો, વેપારી સાથે બેઠક કરી હતી અને હોંશે હોંશે એ લોકોએ કીધું છે કે અમારા નરેન્દ્રભાઈ અમારા ગામમાં આવે છે તો અમારી ફરજ છે આ કાર્યક્રમ કઈ રીતે દીપી ઉઠે, એના ભાગરૂપે આજની આ બેઠક અહીંયા કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવતીકાલે 19મી ઓક્ટોબરે પીએમ મોદી જ્યારે જૂનાગઢમાં આવી રહ્યા છે ત્યારે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પણ પીએમ મોદીનું સ્વાગત કરે છે, એમના આગમનને હર્ષ સાથે આવકારે છે। પીએમ મોદીની જાહેર સભાને એમના જૂનાગઢના કાર્યક્રમના અહેવાલ સાથે ફરી મળીશું આવતીકાલે। વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર।
રાજ્યના હજારો બિલ્ડરોને દિવાળીની ભેટ આપતી રાજ્ય સરકાર. બિનઅધિકૃત બાંધકામો નિયમિત કરવા ફરી ઇમ્પેક્ટ ફી કાયદો અમલમાં મુકાયો. કાલે વડાપ્રધાન જૂનાગઢમાં ₹4,451 કરોડના વિકાસ કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. જો કે જૂનાગઢ શહેર માટે કોઈ જાહેરાત કે ફાયદો નહીં. રાજ્યના 50 લાખ નાગરિકોને હવે કલર આયુષ્યમાન કાર્ડ મળશે. જૂનાગઢના 26,000 પરિવારોને મળ્યું ₹5 લાખનું આરોગ્ય સુરક્ષા કવચ. જૂનાગઢ કોકો બેંક દ્વારા શહેરના કર્મકાંડી ભૂદેવોને કોઈપણ પ્રકારના જામીન વગર ₹50,000ની લોન આપવાની જાહેરાત. અને ભારતની જેમ જૂનાગઢની આઝાદીને પણ 75 વર્ષ થયા છે, તો જૂનાગઢનો પણ અમૃત મહોત્સવ ઉજવવા સામાજિક અગ્રણીની PM સમક્ષ રજૂઆત. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.